અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એનએસયુઆઈનો વિરોધ. જીકાસથી પ્રવેશ ન મળતા એનએસયુઆઈનો કોલેજમાં વિરોધ. સેન્ટ ઝેવિયર્સ કોલેજ પર મનમાનીના એનએસયુઆઈના આરોપ. સેન્ટ ઝેવિયર્સ કોલેજ પોતાના પોર્ટલથી પ્રવેશ આપતું હોવાનો આરોપ. જીકાસ અને કોલેજના વિવાદમાં ફસાયા વિદ્યાર્થીઓ. તો અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. જીકાસથી પ્રવેશ ન મળતા એનએસયુઆઈનો કોલેજમાં વિરોધ. સેન્ટ ઝેવિયર્સ કોલેજ પર મનમાનીના એનએસયુઆઈના આરોપ. સેન્ટ ઝેવિયર્સ કોલેજ પોતાના પોર્ટલથી પ્રવેશ આપતું હોવાનો આરોપ છે. જીકાસ અને કોલેજના વિવાદમાં વિદ્યાર્થીઓ ફસાયા છે. કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે. એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું. અમારી મેટર કોર્ટમાં ચાલે છે. આ 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે. આજે આ જીકાસ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી. ઝેવિયર્સમાં જઈને વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરવા આવે છે ત્યારે ઝેવિયર્સ પ્રશાસન ના પાડે છે કે અમારે ત્યાં આવી રીતે કોઈ એડમિશન આપવામાં આવશે નહીં.